वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 24મી ડિસેમ્બર 2021 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. મધ્યનું 39મો વચનામૃત છેલ્લા 5 દિવસથી આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજે લક્ષ્મીવાડીની અંદર પોતાના 4 સ્વાભાવિક ગુણોની વાતો કરી અને મહારાજે એ પણ કહ્યું કે અમને દંભ તો લેશ પણ ગમતો નથી. અને મહારાજે નિષ્કામી ધર્મની મહત્તા પણ બતાવી. અને લક્ષ્મીવાડીથી મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં પધાર્યા. સંધ્યા આરતી કર્યા પછી મહારાજ પોતે સર્વે સાધુ તથા હરિભક્તોની સભા થઈ એમાં બિરાજમાન થયા અને મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછ્યો કે આપણે ઘણા વખતથી ભાગવતની કથા સાંભળીએ છીએ. એમાં 5મો સ્કંદ અને 10મો સ્કંદ એનું અમે ઘણું બધું પ્રતિપાદન કર્યું છે. અને 5મા સ્કંદને અમે અમારું યોગશાસ્ત્ર માન્યું છે અને 10મા સ્કંદને અમે અમારું ભક્તિશાસ્ત્ર માન્યું છે. તો આ 2 ગ્રંથનું રહસ્ય તમને જેવી રીતે સમજવામાં આવ્યું હોય એવી રીતે કહો. સૌ કોઈ પોતપોતાની દ્રષ્ટિ અને સમજણ પ્રમાણે વાત કરી. પછી મહારાજે પોતાની સામે બેઠેલા સંતો હરિભક્તોને રહસ્યની વાત કરતા કહ્યું કે આ 2 ગ્રંથનું રહસ્ય અમે તમને કહીએ છીએ. પહેલું તો સમજો કે રહસ્ય કોને કહેવાય. તો ગમે તે હોય, શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય જ્ઞાની અને બુદ્ધિશાળી હોય, તે પણ આ વાત સાંભળીને અતિશય નિશ્ચય સત્ય માને અને હા પાડે કે આ વાત બરાબર છે. અને એ વાતમાં એ રહસ્યની વાતમાં એને લેશ પણ સંશય ન રહે કે આ હશે કે નહીં હોય. એ વાર્તાને અમે રહસ્ય કહીએ છીએ. હવે એ 2 રહસ્યની વાત મહારાજ પોતે સમજાવે છે. એવી રીતે જે કંઈ દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને એ 2 ગ્રંથમાં 10મ સ્કંદનું તો એ રહસ્ય છે જે ઉપનિષદ, વેદાંત અને શ્રુતિ સ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કયા છે, જ્યોતિષ સ્વરૂપ કયા છે, જ્ઞાનરૂપ કયા છે, તત્વ કયા છે, સૂક્ષ્મ કયા છે અને નિરંજન અને ક્ષેત્રજ્ઞ અને સર્વકારણ અને પરબ્રહ્મ પુરુષોત્તમ વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે નામે કરીને જેને પરોક્ષપણે કયા છે તે આ પ્રત્યક્ષ વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. એવી રીતે જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને જ કયા છે, પણ શ્રી કૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું. મહારાજ પોતે 10મા સ્કંદની રહસ્યની વાત સમજાવે છે કે 10મા સ્કંદમાં ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્તુતિનો ભાગ આવે છે.
અને ત્યાં આગળ વ્યાસ ભગવાને ભગવાનના માટેના જે શબ્દો વાપર્યા છે, જ્યોતિ સ્વરૂપ કયા છે, જ્ઞાનરૂપ કયા છે, તત્વરૂપ કયા છે, સૂક્ષ્મ સ્વરૂપે પણ કયા છે, નિરંજન કયા છે, ક્ષેત્રજ્ઞ કયા છે, સર્વ કારણ પણ કયા છે, પરબ્રહ્મ અને પુરુષોત્તમ કયા છે, વાસુદેવ કયા છે, વિષ્ણુ કયા છે, નારાયણ કયા છે, નિર્ગુણ કયા છે, આવા ઘણા ઘણા નામે કરીને કયા છે, પરોક્ષપણે કરીને કયા છે. પરંતુ એ બધો મહિમા વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ ભગવાનનો છે. અને મહારાજ પછી તરત જ પ્રત્યક્ષ ઉપર વાતને લાવતા એમ કહે છે કે એ બધી વાતો ને એ બધો મહિમા પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને જ કયા છે અને ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કાંઈ અધિક નથી. મહારાજે હંમેશના માટે જ્યારે જ્યાં આવા પ્રસંગો નીકળ્યા ત્યાં પ્રગટની વાત કરી છે, પ્રત્યક્ષની વાત કરી છે, પોતાના સ્વસ્વરૂપની પણ વાતો કરી છે. અને 10મા સ્કંદ અને શ્રીજી મહારાજે ભક્તિશાસ્ત્ર એટલા માટે કહ્યું કે બ્રહ્માંડોની અંદર, દુનિયાની અંદર લાખોની સંખ્યામાં લોકો પરોક્ષ રીતે ભક્તિ તો કરતા હોય છે, પણ ભક્તિ સાચી કોને કહેવાય કે પ્રગટ ભગવાન મળે અને એમાં જે પરોક્ષ બુદ્ધિએ કરીને જેવો પ્રેમ છે, જેવી ભક્તિ છે, જેવી દ્રઢતા અને નિષ્ઠા છે, એવી પ્રકારની માનવ સ્વરૂપે બિરાજતા ભગવાનની અંદર પણ એને થાય, એમાં પણ એટલો જ પ્રેમ થાય, એમાં ક્યારેય પણ તર્ક વિતર્ક ન થાય. એટલા માટે મહારાજે કહ્યું કે એ ભક્તિ સાચી છે ને એવી ભક્તિ 10મા સ્કંદની અંદર ગોપીઓની ભગવાન કૃષ્ણના માટેની હતી. ગોપીઓને એટલા માટે વખાણી છે અને ગોપીઓને એટલા માટે કહ્યું છે કે વેદની શ્રુતિઓ છે અને મોટા મોટા જ્ઞાની લોકો પણ એમના ચરણમાં મસ્તક ઝુકાવે એવો ભગવાનના માટે એમનો પ્રેમ હતો, કારણ કે પ્રગટની ભક્તિ કરતા હતા. પ્રગટની ભક્તિનો મહિમા મહારાજે ખૂબ ગાયો છે અને મહારાજની ઉપાસનાની અંદર 4 સ્તંભ છે, એમાં ચોથો સ્તંભ છે પ્રગટપણાનો. ભગવાનને સર્વોપરી માનો, કરતા હરતા માનો, સદા સાકાર માનો, પણ ભગવાનને પ્રગટ ન માનો તો તમારી ભક્તિ અધૂરી કહેવાય. ભક્તિને ભક્તિ સંજ્ઞા ક્યારે મળે? કોઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયાને ભક્તિ સંજ્ઞા ક્યારે મળે? કે જ્યારે પ્રગટ ભગવાનના વચન પ્રમાણે પ્રગટ ભગવાનને ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ માનીને, નિર્ગુણ માનીને, દિવ્ય માનીને, નિર્દોષ માનીને, માયા મુક્ત માનીને, સર્વથી પર માનીને કેવળ એમને રાજી કરવા માટે કંઈ પણ માળા, પૂજા, ભજન, ભક્તિ કરવામાં આવે એનું નામ ભક્તિ છે. તો શ્રીજી મહારાજ પોતે હંમેશના માટે પ્રગટને મહિમાની વાતો કરે છે અને અહીંયા આગળ 10મા સ્કંદનું રહસ્ય બતાવતા મહારાજે હવે આગળ વાત કરી. એવી રીતે જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને કયા છે, પણ શ્રી કૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું. તથા સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કરતા તે પણ શ્રી કૃષ્ણ ભગવાન જ છે એમ કહ્યું છે. હવે બીજો મુદ્દો 10મા સ્કંદના રહસ્યનો એ આવ્યો કે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય આ 3 કાર્ય જે અનંતકોટી બ્રહ્માંડની અંદર ગમે ત્યારે થાય એના કરતા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. ભગવાનને જ કરતા હરતા માનવામાં આવે ને ભગવાન જ સર્વોપરી છે ને એ ભગવાન પ્રગટ છે. મહારાજ પોતાના સ્વસ્વરૂપની વાતો સામે બેઠેલા સંતો હરિભક્તોને સમજાવી રહ્યા છે કે જેવી રીતે ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનની અંદર પ્રેમે કરીને જોડાણી હતી અને પોતે ભગવાન તરીકે એમને માની એમના ગુણગાન ગાતી હતી, એમની પાછળ ગાંડી ગેલી થઈને ફરતી હતી, એમનું નામસ્મરણ કરતી હતી, એના મય બની ગઈ હતી. એવી રીતે જ્યારે તમે પણ ભગવાન પ્રગટની અંદર આવી રીતે જોડાઓ, એ આ શાસ્ત્ર માત્રનું રહસ્ય છે.
10મો સ્કંદ વાંચવાની મહારાજે વર્ષો વર્ષ આજ્ઞા કરી કે 5મો અને 10મો સ્કંદ અવશ્યપણે સાંભળવા. એની અંદરથી આપણને પ્રેરણા મળે કે પ્રગટની ભક્તિ કેવી રીતે કરવી, પ્રગટને રાજી કઈ રીતે કરવા, પ્રગટને કેવી રીતે સમજવા, પ્રગટમાં પ્રેમ કઈ રીતે કરવો, પ્રગટની મરજી પ્રમાણે કઈ રીતે વર્તવું, પ્રગટના દર્શન કઈ રીતે કરવા, એનું નામસ્મરણ કઈ રીતે કરવું, આ બધો બોધ અને ઉપદેશ આપણને આ 10મા સ્કંદમાંથી મળે છે. હવે મહારાજ 5મા સ્કંદની વાત કરે છે અને 5મ સ્કંદ વિશે તો એ શ્રીકૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે, તથા એ શ્રીકૃષ્ણ ભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે અને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને અખંડ પ્રત્યે રહ્યા છે. અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિશે જે રહે તે અતિશય મોટપને પામે, અને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય છે. અને જે સાધારણ જીવ હોય અને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે એમ કહ્યું છે. હવે મહારાજ 5મા સ્કંદના રહસ્યને સમજાવે છે કે 5મા સ્કંદની અંદર ભગવાનનો મહિમા ગાવામાં આવ્યો છે. ભગવાન પોતે આ જગતની સ્થિતિને અર્થે અને પોતાના લાડકવાયા ભક્તજનોના સુખને આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ખંડ ખંડ પ્રત્યે ધરે છે, ધારણ કરે છે. અને પોતે બાંધેલી એવી જે મર્યાદાઓ તેને વિશે જે રહે તે અતિશય મોટપને પામે છે. ભગવાન આ લોકની અંદર મનુષ્યાકૃતિ ધારણ કરીને પધારે છે. શા માટે? પોતાના ધામની અંદર રહ્યા થકા પણ અનંત કોટી બ્રહ્માંડના અનંત જીવાત્માનું કલ્યાણ કરવાની શક્તિ અને સામર્થ્ય એમની પાસે છે, તો પણ કેમ આવે છે? તો ભક્તોના લાડકોટ પૂરા કરવા માટે, મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાન આપણા જેવા થાય છે. અને મહારાજે કહ્યું કે ભગવાને અને શાસ્ત્રોએ બાંધેલી જે મર્યાદા છે એ મર્યાદા પ્રમાણે જે વર્તે, મર્યાદામાં રહીને જે સાધના સેવા ભક્તિ સમાગમ કરે એ અતિશય મોટપને પામે છે. પણ મર્યાદા લોપે તો એને અધોગતિ થાય છે એમ પણ કહ્યું છે. 5મા સ્કંદનું રહસ્ય બતાવે છે. 5મા સ્કંદની અંદર જડ ભરતનું આખ્યાન આવે છે, રાજા ભરતનું આખ્યાન આવે છે. એના પિતાજી સાક્ષાત ભગવાનનો અવતાર હતા. ઋષભદેવ ભગવાનના 100 પુત્રો, એમાં સૌથી મોટા ભરતજી. અને ઋષભદેવ ભગવાને બ્રહ્માવર્ત દેશની અંદર 100 પુત્રોને ભેગા કરીને જ્ઞાનોપદેશ આપ્યો છે કે આ મનુષ્ય દેહ છે, ભજન ભક્તિ તપશ્ચર્યા કરવા માટે છે, વિષય ભોગ તો ભૂંડળા પણ ભોગવે છે. અને આવી બધી વાતો સાંભળીને 100 પુત્રોમાંથી 9 પુત્રોને વૈરાગ્ય જાગ્રત થયો અને 9 યોગેશ્વર થયા. પરંતુ ઘણા વર્ષો પછી સૌથી મોટા પુત્ર જે ભરતજી રાજગાદી ઉપર બિરાજતા હતા એમને પણ પોતાના પિતાજીના શબ્દો યાદ આવ્યા અને સમગ્ર ભૂમંડળના રાજ્યનો ત્યાગ કરીને ગંડકી નદીના તટ ઉપર બેસીને તપશ્ચર્યા કરવાનો પ્રારંભ કર્યો છે. વર્ષોની તપશ્ચર્યા પછી એક મૃગના બચ્ચાની અંદર એમને હેત થયું અને એ બચ્ચામાં હેતના કારણે એની વૃત્તિ મૃગાકારે બની ગઈ. મર્યાદા તોડી ભગવાન ભજવા માટે નીકળ્યા છે, તપશ્ચર્યા અને ત્યાગ માટે નીકળ્યા છે, આત્મકલ્યાણ માટે નીકળ્યા છે, સંસાર ચક્રમાંથી છૂટવા માટે પણ નીકળ્યા છે. પરંતુ મર્યાદા કઈ તોડી? એ બચ્ચું મૃગનું નાનું હતું ત્યાં સુધી ભરણ પોષણ કરવું જોઈએ, બરાબર છે, યોગ્ય છે, દયા ધર્મ કા મૂળ હૈ. પરંતુ એ બચ્ચું મોટું થયું, રેન્ડિયર હરણ બની ગયું, તો પણ એની સાથે એટલી પ્રીતિને ગાઢ સંબંધ થયો કે વૃત્તિ મૃગાકારે બની ગઈ અને દેહનો ત્યાગ કર્યો. ત્યારે બીજો જન્મ એને મૃગનો મળ્યો. કારણ કે અંતે યા મતિ સા ગતિ. એણે મર્યાદા તોડી.
જ્યારે કોઈ પણ વ્યક્તિ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે ત્યારે એના જીવનની અંદર દુઃખ આવે છે. શ્રીજી મહારાજ પોતે 5મા સ્કંદનું રહસ્ય આપણને બતાવે છે કે ભક્તિ પણ મર્યાદામાં કરો, મર્યાદામાં રહીને કરો. સેવા કરો, સત્સંગ કરો, આધ્યાત્મિક ક્રિયા કંઈ પણ કરો, પરંતુ તમારા જે ધર્મ છે, તમારા માટે જે લક્ષ્મણ રેખા બાંધી છે, એની અંદર રહીને કરવામાં આવે તો તમારો સાધનાનો માર્ગ નિર્વિઘ્ન બની જાય છે. આના અનુસંધાનમાં આપણે વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. જય સ્વામી.